ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી મુખ્ય વ્યવસાય છે. આપણા દેશમાં સૌથી વધુ રોજગાર કૃષિ ક્ષેત્રમાં જ છે. ખેતી આપણા દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. ભારતની કુલ જનસંખ્યામાં 55% ભાગ ખેતી પર નિર્ભર છે. ખેતી દ્વારા લોકોને પ્રત્યક્ષ રોજગારી મળે છે. ખેતી દ્વારા બીજા ઔદ્યોગિક ક્ષેત્રો માટે કાચો માલ પણ મળે છે. કાપડ, રેશમ, ડેરી ખાદ્ય ઉત્પાદકો જેવા ઉદ્યોગો પૂર્ણ રીતે ખેતી ઉત્પાદકો પર આધારિત છે. ભારતમાં ખેતી કરવાવાળા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મજૂરો છે, જેમના જીવનનો આધાર એકમાત્ર ખેતી છે. માણસો જ નહીં, પશુ પક્ષીઓ પણ ખેતી ઉપર નભે છે. આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત ભોજનનું નિર્માણ ખેતી દ્વારા જ થાય છે. ખેતી અને વન સંવર્ધનના માધ્યમથી ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવું તેને કૃષિ ખેતી કહેવાય છે. ભારત દુનિયાનો ઘઉં અને ચોખાનો મોટો ઉત્પાદક દેશ છે. ભારતની અર્થવ્યવસ્થામાં કૃષિનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં શાકભાજી, ફળો, અનાજ, મરી મસાલા વગેરેની ખેતી કરવામાં આવે છે. આપણા દેશમાં રવિ અને ખરીફ બે મુખ્ય પાક છે. દેશની સ્થિતિ જોઈને 60ના દાયકામાં તે સમયની સરકારે હરિત ક્રાંતિ લાવવાનું સૂચન કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદન વધારવાનો હતો. જૈવિક ખેતીને ઉત્તેજન આપીને આપણા પર્યાવરણની રક્ષા કરવાના સાથે આપણા સ્વાસ્થ્યને પણ સારું બનાવી શકીએ છીએ. સંપૂર્ણ માનવ જાતિનું અસ્તિત્વ ખેતી પર આધારિત છે. ખેતી વિના જીવન શક્ય નથી. ખેતી જીવનનો આધાર છે. Thanks for watching. Do like, share and subscribe to my channel.